નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। જો તમે દરરોજ પૂજા કરો છો તો પણ તમારું મન અશાંત રહે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ નથી અને તમારી આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારી પૂજામાં કંઈક ખોટું થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં ભગવાન પ્રત્યે અવિશ્વાસ અને નિરાશા કોઈના પણ મનમાં ઘેરી લે છે। વ્યક્તિ વિચારવા માટે મજબૂર થાય છે કે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું પણ મને કેમ કોઈ લાભ નથી મળતો। તો અહીં તમારા માટે એ જાણવું જરૂરી છે કે મનની શાંતિ અને જે પણ ઈચ્છા પૂજા કરવામાં આવી રહી છે તેની પૂર્તિ માટે પૂજા સંપૂર્ણ વિધિ અને નિયમો સાથે કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તમને તેનાથી કોઈ ફાયદો થશે નહીં, ઉલટું નુકસાનની સંભાવના છે। તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ઘરમાં રોજ પૂજા કરવાના શાસ્ત્રીય નિયમો શું છે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે। જો તમે સમય કાઢીને તેને અંત સુધી જોશો તો પૂજા સંબંધિત તમારી બધી જિજ્ઞાસાઓનો જવાબ મળી જશે। તેથી વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ। નંબર 1, ભગવાનની પૂજા કરવાનો પહેલો નિયમ એ છે કે તમારું મન સ્પષ્ટ, શાંત અને પ્રસન્ન હોય। ભગવાન પહેલા ભક્તની લાગણી જુએ છે। જો તમારા મનમાં કોઈના પ્રત્યે નકારાત્મક વિચારો કે ગુસ્સો હોય તો આ વસ્તુઓ છોડીને પૂજા કરો, નહીં તો પૂજાનું કોઈ પરિણામ નહીં મળે। નંબર 2, જો તમે ઘરના મંદિરમાં પૂજા કરી રહ્યા છો તો ભૂલથી પણ ઊભા રહીને પૂજા ન કરો। આ અશુભ માનવામાં આવે છે અને પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી। પૂજા હંમેશા બેસીને જ કરવી જોઈએ। કેટલાક લોકો પૂજા કરતી વખતે જમીન પર બેસી જાય છે, પરંતુ પૂજા કરતી વખતે ક્યારેય જમીન પર ન બેસવું જોઈએ। જેમ તમે ભગવાનને બેસવા માટે એક આસન આપ્યું છે, એ જ રીતે તમે પોતે પણ આસન પર બેસવું જોઈએ। શાસ્ત્રોમાં આસનને પૂજા માટે શુભ માનવામાં આવે છે। નંબર 3, પૂજા રૂમ હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ। પૂજા ખંડમાં કોઈ એક દેવી દેવતાની એકથી વધુ મૂર્તિઓ ન હોવી જોઈએ। પૂજા રૂમમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ જેમ કે શંખ, ઘંટ, પ્રસાદના વાસણો, દીવો, શિવલિંગ, પવિત્ર દોરો અને ભગવાન શાલિગ્રામને સ્વચ્છ કપડા પર રાખવા જોઈએ। આમ ન કરવાથી દરરોજ પૂજા કરવાથી પણ યોગ્ય ફળ મળતું નથી। નંબર 4, સૌથી પહેલા તો પૂજા રૂમમાં 5 તત્વોની હાજરી જરૂરી છે। આ 5 તત્વો છે અગ્નિ, પૃથ્વી, વાયુ, પાણી અને આકાશ। આ 5 તત્વોમાંથી 3 આપણી સાથે પહેલેથી હાજર છે, આકાશ, વાયુ અને પૃથ્વી। આપણને ફક્ત અગ્નિ તત્વ અને જળ તત્વની જરૂર છે। એટલા માટે સૌથી પહેલા નાનો દેશી ઘીનો દીવો પ્રગટાવો। તે સિવાય તાંબાના લોટામાં સ્વચ્છ પાણી રાખો। આ પછી તમારી આંખો બંધ કરો અને પ્રાર્થના કરો અને ભગવાને તમને અત્યાર સુધી જે કંઈ આપ્યું છે તેના માટે આભાર માનો। દરરોજ ઘણી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય છે, તેથી તમને જે મળ્યું છે તેનો અનાદર કરશો નહીં। નંબર 5, દરરોજ પૂજા માટે એક સમય નક્કી કરો અને દરરોજ આ સમયે પૂજા કરો। ભગવાનની પૂજા કરતી વખતે દિશાનું પણ ધ્યાન રાખો। તમારું મુખ ઉત્તર પૂર્વ તરફ હોવું જોઈએ। પૂજા માટે તાંબાના વાસણમાં ક્યારેય ચંદન ન રાખો। હિન્દુ ધર્મમાં દરરોજ 5 દેવોની પૂજા કરવાની પરંપરા છે। આ 5 દેવતાઓ છે શ્રી ગણેશ, સૂર્યદેવ, દેવી દુર્ગા, ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ। નંબર 6, માથું ઢાંક્યા વિના પૂજા ન કરવી જોઈએ। માથું ઢાંક્યા વગર પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી। પૂજા દરમિયાન માથું ઢાંકવું એ ભગવાન પ્રત્યે આદર દર્શાવે છે। પૂજા દરમિયાન માથું ઢાંકવા માટે ધાર્મિક, વૈજ્ઞાનિક કારણો પણ આપવામાં આવ્યા છે। તેથી જ સ્ત્રી હોય કે પુરુષ, તેઓએ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ। નંબર 7, મિત્રો,
એ પણ ધ્યાનમાં રાખો કે પૂજા સ્થળ ઘરના ફ્લોરથી થોડું ઉપર હોવું જોઈએ, કારણ કે ભગવાન અજોડ અને સર્વોપરી છે, તેથી તમારે તેમની સમાન પૂજા કરવી જોઈએ નહીં. પૂજા માટે ભગવાનને ફ્લોરથી થોડી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો. પૂજા શરૂ કર્યા પછી પરિસ્થિતિ ગમે તે હોય, મોટેથી બોલવું નહીં. ગુસ્સે થવાથી કે કોઈની સાથે દુર્વ્યવહાર કરવાથી પૂજા બગડે છે. નંબર 8, જો તમે કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા માટે કોઈ મંત્રનો જાપ કરી રહ્યા છો, તો જાપ કરતી વખતે તમારી જીભ બિલકુલ હલવી જોઈએ નહીં. આને ઉપાંશુ જપ કહેવાય છે અને તેના પરિણામો 100 ગણા વધારે છે. માળાનો જાપ કરતી વખતે જમણા હાથને કપડાથી અથવા ગાયનું મુખ ઢાંકવું જોઈએ. જાપ કર્યા પછી વ્યક્તિએ આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને આંખો પર લગાવવી જોઈએ. તેનાથી તમને તમારા જાપનું સંપૂર્ણ ફળ મળે છે. નંબર 9, જો તમે કોઈ વિશિષ્ટ હેતુ માટે પૂજા કરો છો, તો તે સંકલ્પને પૂર્ણ કરવામાં વધુ સમય લેવો જોઈએ નહીં. જો તમે ક્યાંક કોઈને દાન આપવાનો સંકલ્પ કર્યો હોય તો તેને જલ્દીથી પૂર્ણ કરી લેવો જોઈએ. ઠરાવ પૂરો કરવામાં વિલંબ કરવાથી પૂજાનો સંપૂર્ણ લાભ મળતો નથી. નંબર 10, અને મિત્રો, આજકાલ ઘરોમાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પૂજા કરતી વખતે તે અગરબત્તીઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જેમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. વાંસના લાકડાનો ઉપયોગ મોટાભાગે અગરબત્તીઓમાં થાય છે, જેને આપણા શાસ્ત્રોમાં નિષિદ્ધ માનવામાં આવે છે. તેથી પૂજામાં હંમેશા ધૂપનો ઉપયોગ કરવો જોઈએ, અગરબત્તીનો નહીં. નંબર 11, કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવવો ફરજિયાત છે. એવું માનવામાં આવે છે કે દીવો આપણા દ્વારા આપવામાં આવતા પ્રસાદ, ધૂપ, ફળ, ફૂલ અને અન્ય કાર્યોનો સાક્ષી છે. જો તમે પૂજા કરતા પહેલા દીવો ન કરો તો તમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી નથી. હંમેશા ધ્યાન રાખો કે પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતા દીપકની જગ્યાએ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતો દીવો ક્યારેય પણ વારંવાર ન પ્રગટાવવો જોઈએ, કારણ કે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવો પ્રગટાવે છે તે સમૃદ્ધ વ્યક્તિ હોય છે. દીવો પ્રગટાવતા પહેલા હંમેશા તેને પાણીથી સારી રીતે સાફ કરો, તો જ દીવો પ્રગટાવો. દીવો સીધો જમીન પર ન રાખવો જોઈએ, તેને ચોખાના આસન એટલે કે અક્ષત પર જ રાખવો જોઈએ. નંબર 12, ભગવાન ગણેશને તુલસી, ભગવાન વિષ્ણુને ચોખા, સૂર્ય ભગવાનને બેલપત્ર અને માતા દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકોને પૂજા પછી કપાળ પર મૂર્તિ પર લગાવવામાં આવેલું સિંદૂર લગાવવાની આદત હોય છે. ભૂલથી પણ આ કામ ન કરો. નંબર 13, પૂજા પૂર્ણ કર્યા પછી તમે કરેલી ભૂલો માટે ભગવાન પાસે ચોક્કસપણે ક્ષમા માગો. શાસ્ત્રો અનુસાર બપોરના સમયે પૂજા બિલકુલ ન કરવી જોઈએ. આ સમય પૂજા માટે વર્જિત માનવામાં આવે છે. આ સમયે કરવામાં આવતી પૂજા ભગવાન સ્વીકારતા નથી. એટલા માટે બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે પૂજા કરવી જોઈએ. આ સમયે પૂજા કરવાથી ફળ મળતું નથી. જેમણે યજ્ઞોપવીતના પવિત્ર સંસ્કાર કર્યા છે તેઓએ પવિત્ર દોરો પહેરવો જોઈએ, કારણ કે પવિત્ર દોરો પહેર્યા વિના જે પણ પૂજા કરવામાં આવે છે તે નિરર્થક બની જાય છે. નંબર 14, પૂજા કર્યા પછી શંખ અથવા ઘંટ વગાડવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખ વગાડવાથી માતા અને ઘરની સ્વચ્છતા જાળવવામાં મદદ મળે છે. પૂજાના અંતે શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પૂજાના અંતે નાના કલશમાં જળ લઈને ઘરની તુલસી માતાને અર્પણ કરો. જો તમારી જગ્યાએ તુલસીનો નથી તો આજે જ તેને વાવો. તુલસી માના આશીર્વાદ લેવાનું ખૂબ જ જરૂરી છે. નંબર 15, ફળ, ફૂલ, ચંદન વગેરેની સુગંધ ક્યારેય ન લેવી જોઈએ. જો તમે આમ કરશો તો પૂજા કરતી વખતે પણ તમને દોષ લાગે છે, કારણ કે ફૂલોને સુગંધ લીધા પછી તે શુદ્ધ નથી રહેતા.
તે અપવિત્ર થઈ જાય છે. અને મિત્રો, સ્ત્રીઓએ આવા સમયે પૂજા બિલકુલ ન કરવી જોઈએ. માસિક ધર્મ દરમિયાન ન તો મંદિરમાં ભગવાનની પૂજા કરવી અને ન તો ઘરમાં પૂજા કરવી. આ ઉપરાંત માસિક ધર્મ દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિઓ, પવિત્ર વૃક્ષો અને પૂજા સામગ્રીને પણ સ્પર્શ ન કરવો જોઈએ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.